બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ. હવે જે દેવો હતો એ શિવનો ભગત થયો. શિવનો ભગત થયો એટલે ગામ લોકો હવે એને દેવાને બદલે દેવાયત કોઈ કહે છે, કોઈ દેવાયત ભાઈ કહે છે, તો કોઈ દેવાયત દાદા કહે છે, કોઈ દેવત ભગત કહે છે. હવે શિવની પૂજા કરે છે. આવ્યા ગયા માણસોને રોટલો આપે છે. કારણ કે પહેલાંના જમાનામાં માણસોના મન બહુ મોટા હતા. અત્યારની ઘોડી સમૃદ્ધિ નથી, પણ મન બહુ મોટા હતા. અત્યારના માણસોને વાત કરો તો એને ખબર પણ ન હોય, હાસી પણ ન માને. પહેલાં કેવો જમાનો હતો, માણસો પાસે સમૃદ્ધિ નથી, પૈસા નહોતા, સંસ્કાર હતા અને મન બહુ મોટા હતા. કોઈ પણ પહેલાં ખેડૂતોને કાંઈ પણ પાક આવે તો એમાં પ્રથમ એટલે કે કાંઈ પણ પાકે, ડોડો હોય, કોઈ બાજરાનો પોંક હોય, કોઈ શાક બકાલું હોય, કોઈ પણ એટલું જ કાંઈ પણ પાકે એ પહેલાં દેવ મંદિરે ધર્યા પછી જ એનો ઉપયોગ કરતા, પછી જ ખાતા. પહેલાં દેવ મંદિરે એને મૂક્યા આવતા એટલે એ પ્રસાદ થઈ જતો અને માણસો પ્રસાદ ખાતા એટલે એમાં મીઠાશ આવતી. આજ ક્યાંય મીઠાશ નથી રહી, અન્નમલમાં મીઠાશ નથી રહી, કારણ કે હવે પ્રસાદ નથી, હવે તો અન્ન ખાઈશ. પહેલાં પ્રસાદ આરોગતા, માણસને અમૃતના ઓટકાર આવતા, મીઠાશ આવતી, માણસ બીમાર ન પડતો. આજ માણસો કોઈ પણ 30 વર્ષ ઉપરનો કોઈ પણ નિર્ભો હોય, દવા ન લેતો એવું નથી. અટણ બધા દવાઓ ઉપર છે. અને ત્યારે સમય એવો હતો કે ઉપજ ભલે ઓછી આવતી, પણ થોડામાંથી થોડું કરીને હવ ખાતા. ખવા લેતા, તમે કોઈ વૃદ્ધોને પૂછ્યો, ખવા લેતા ને ત્યાં ખવે ઠેઠ ભંગીથી લઈ અને બામણ લગીના તમામે તમામ માગણી આવતા અને તમામને ફૂલની ને ફૂલની પાંખડી આપતા. કોઈને ત્યાંથી ખાલી પાછા ન જવા દેતા, ખવે પણ બધાને આપતા. ત્યાર પછી કોઈ પણ ઘરે, અત્યારે કોઈ કોઈની ઘરે જાતું નથી, કોઈ કરવા દેતા નથી. પહેલાં લોટ માંગવા માટે માણસો આવતા, આશીર્વાદ આપતા, અને આજ કોઈ આવતું, કોઈની ઘરે કોઈ જાતું નથી લોટ માંગવા કે કણિક માંગવા. હજી ગામની માઇલ પર થોડું જતું રહ્યું છે, બાકી તો બધે ક્યાંય કોઈ રહ્યું નથી. અને એટલામાં એટલું દેવા છતાં સંતોષ ન થતો માણસને. એટલે રામજી મંદિરના પૂજારી હોય કે શિવ મંદિરના પૂજારી હોય, એને જઈને કહેતા કે ભાઈ આપણા ગામમાંથી કોઈ ભૂખ્યું દુખ્યું ન જવું જોઈએ. કોઈ વટે માર્ગું, કોઈ સંત સાધુ, કોઈ જાત્રાળુ, કોઈ અભ્યાગત આપણા ગામના પાદરમાંથી ટાણે ભૂખ્યું ન વયું જવું જોઈએ. અને છતાં રોટલો આપતા, કહેતા રોટલો. એટલે રામજી મંદિરના પૂજારી હોય, શિવ મંદિરના પૂજારી હોય, એને રોટલો આપતા કે ભાઈ અમારી ઘરેથી રોટલો લઈ જાજો. પણ જે રોટલો લઈ જાય એ જે કાંઈ પોતાના ઘરના સભ્યો જે ખાય એ રોટલો એને આપતા. એટલે આખું ભાણું કરીને આપતા, એવા રોટલા આપતા. અને કોઈ પણ વટે માર્ગું કે એને રામજી મંદિરના હોય કે શિવજી મંદિરના પૂજારી એને રોકતા અને એને જમાડતા. આવો સમય હતો. આજ કોઈને કંઈ દેવું નથી, ફક્ત નકરા પૈસા ભેગા કરીને હું કરવું છે ખબર નથી, એની જિંદગીમાં સુખ ક્યાં છે ખબર નથી. એટલે આ દેવા જ છે એ કોઈ પણ સાધુ સંતને ઘેરે લાવે છે. એમ કરતાં કરતાં તો હવે ભગત છે. શિવજીની માઇલ પર મન પરોવાઈ ગયું છે. અને એક લક્ષ ગમે એનું થાય તો જ નિશાન પડે એમ માણસ કહે છે. અને એક લક્ષ થવું જોઈએ. ઘણા છે તે આપણે મહિનાથી પહેલાં પૂછ્યું કે આપણને વાત કરે કે આ ધંધો કરીએ છીએ, બીજા મહિને બીજો ધંધો કરતો હોય.
એક લક્ષ વગરની સિદ્ધિ પ્રાપ્ત ન થાય. લક્ષ્ય એક થવું જોઈએ માણસ માત્રનું. એમ દેવા એક બસ પ્રભુમાં શિવની માઇલ પર મન પરોવાઈ ગયું છે. એમાં એક દિવસ જાય છે અને જ્યાં મંદિરે જાય તો એક સંત બેઠા છે. મંદિરના ઓટા ઉપર એક સંત બેઠા છે. હાથમાં ત્રિશૂળ છે, ખંભે ભગવી ચાદર છે, ત્રાંબા જેવી દાઢી મૂછના કાતરા રહી ગયા છે, ખડતલ શરીર છે અને તાલકું એટલું બધું તેજ કરે છે. એવું તાલકું તેજ કરે છે. અંદર જઈ અને સંતને દેવા પ્રણામ કરે છે, પગે લાગે છે. પગે લાગી અને પોતાની જે કાંઈ સેવા પૂજા શિવની કરવાની હતી એ હંસવારી કાઢવી, ગ્રાઉન્ડ સાફ કરવું, શિવજીની ઉપર ફૂલ ચડેલા એ જૂના ફૂલ ઉતારી નવા ચડાવવા, આવી જે કાંઈ સેવા પૂજા કરવાની હતી કરી અને સંત પાસે આવે છે. સંત પાસે આવીને બેસે છે અને સંત પૂછે છે, ભાઈ તારા પિતાશ્રીનું નામ શું? કે ઉદયશંકર દાદા. તારી માં? કે કમળામાં. હોનબાઈમાં. કે તો તું તારા બા બાપુજીને મારા જય ગિરનારી કહેજે. કહે છે કે બાપુ મારા પિતાશ્રી તો કેદુના સ્વર્ગે વિયાઈ ગયા. હવે માં એક છે પણ એને પણ છેલ્લા 2-4-100 મહિના થા આંખે અંધાપો આવી ગયો છે, પૂજતું નથી. માટે આપ પધારો મારે ઘેરે, મારા આંગણું પવિત્ર કરો, તમારા શરણસ્પર્શ કરો મારે ઘેરે. જો તમે મારા માતા પિતાને ઓળખતા હો તો તમે મારે આંગણે આવો, આપણે હારે ભોજન લેવું, હારે પ્રસાદ લેવું. ક્યાં હાલ અને જાય છે. ત્યાં જઈને ધડકી પાથરી દે છે, પલંગ ઢાળી દે છે, માથે ધડકી પાથરી દે છે, કે તકીઓ આપે છે અને માને કહે છે કે માં પૂછે છે કોણ આવ્યું? કે માં સંત પધાર્યા છે. કે તો બેટા મને બાવડું પકડીને એની પાસે લઈ જા તો હું એના પગે લાગું. અને દોરી લઈ જાય માં પગે લાગે છે અને સંત પૂછે છે, માં ઓળખો છો? અરે બાપા હવે ઓળખવાના દીવા તો ઓલવાઈ ગયા છે, હવે આંખોના દિવેલ વિયાઈ ગયા. હજી એટલું બોલે ત્યાં તો કાંઈક જાણે યાદ આવ્યું હોય એમ એકદમ આમ શોભાજી બાપુ એકદમ બોલે છે અને એકદમ બેહી જાય છે. હા માં હું શોભાજી. અને ત્યાં તો બે આંખોની માલિપાથી શ્રાવણ ભાદરવો ધાવા મીડ્યા, પગે લાગે છે. બાપુ તમારા પ્રતાપે અમે લીલા લહેર કરીએ છીએ. બાપુ તમારા પ્રતાપે તો મેણામાંથી મુક્ત થયા. દેવાજ આ તારા ગુરુ છે, ગુરુ ગણ તો ગુરુ. અને તને જો મને અપાયો હોય તો આ શોભાજી બાપુએ વાત કરે છે, બેઠા છે અને એમાં પૂછે છે કે માં દેવાજના લગ્ન કર્યા. અરે બાપુ અમને ગરીબને કોણ દે અને અમારે તો બીજું કોઈ નથી. તમારા દાદા વિયાઈ ગયા, હવે કોણ જાય, કોની વાત કરે, કોણ અમારામાં આગળ હાલે, ક્યાંથી લગ્ન થાય? નથી લગ્ન કર્યા. કે તો માં મને હોંપી દો, આજ લઈ જાઓ ને કાલ લગ્ન કરીને પાછો લાવો. અરે બાપુ આ સમાજના લોકો તો મેણા બોલે, આડું ઓળું બોલે. આપ બાપુ તમે પણ આવી મસ્કરી કરો છો? ના 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 મૈયા મસ્કરી નથી. મને આ મારી હારે મોકલો એટલે હું કાલ પરણાવીને આવી દઈશ, કારણ કે આ પૂનમ છે. પણ માને તો વિશ્વાસ બેસી ગયો, કારણ કે જે ત્રિશુલ ઉપર બેહારીને સામે કાંઠે લઈ જતા હોય, ભગવી ચાદર ઉપર બેહારીને આ કાંઠે લઈ આવતા હોય તો એ પરણાવી પણ દે. માને વિશ્વાસ બેસી ગયો. દેવાજ જા સાહેબ
બાપુ હારે જા, પણ એ તારા ગુરુ છે અને એના શબ્દો પર વિશ્વાસ રાખજે અને એ કહે એમ કરજે બેટા. અને બાપુની હારે જાય છે, પૂછે છે કે બાપુ ક્યાં જવું? ક્યાંય નહીં, આપણે મંદિરે. તો બાપુ આપણે મંદિરે? હા, બીજે ક્યાંય નથી જવું. ત્યાં રામજી શિવજી મંદિરે જાય છે અને જઈને કહે છે કે આપણે આ તેલિયું તળાવ જોયું? કે હા. એટલે તેલિયા તળાવે લઈ જાય છે. ત્યાં જઈને કહે છે કે આયા જે તું હતાઈ જા, આજ છે પૂનમ અને અહીંયા તારે હતાઈ જવાનું છે. રાત્રે 12 વાગે આ તળાવની માઇલપા અપસરાવું નાવા આવશે. એ એના કપડાં અને ઘરેણા મૂકીને જાય એટલે એ લઈને તું દોડીને મારી પાસે આવ્યો આવજે. પણ ધ્યાન રાખજો, જો આંબી જાય તો તને સકલી કરી દે. ઘરે બાપુ મારે ભણવું જ નથી ને, એવી બાઈ અરે કેમ ભણવું કે જે સકલી કરી દે. આ તો સંસાર છે, સંસારની માઇલપા કાંઈક ભૂલસૂક થઈ હોય તો બાપુ એ સકલી કરી દે, મારે શું કરવું? કે ના 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 બેટા, એવું નથી. હું બેઠો છું, હું તને એની કરતાં શક્તિશાળી બનાવીશ. પણ તું કપડાં લઈને આવજે. માની શિખામણી યાદ આવી. કાંઈ વાંધો નહીં બાપુ, પણ જોજો મારું ધ્યાન રાખજો કે કાંઈ ચિંતા કરમાં, તું દોડી અને મંદિરે બી આવજે. બાપુ જઈ અને મંદિરે જઈને બેઠા છે અને શિવ ભગવાનની સામે આરાધના કરે છે. આ બધું આ દેવાય થતા આવી ગયો છે. એમાં રાતના 12 થયા અને 4 પસરાવું તળાવની માઇલપા નાહવા માટે આવ્યું. કપડાં અને ઘરેણાં મૂકી અને નાહવા પડ્યું. દેવાતે લાગ જોઈ અને એકદમ કપડાં અને ઘરેણાં લઈ અને ભાગ્યો અને એમાં એક અપસરાનું ધ્યાન ગયું. જો કોઈ કાવા માથાનો માનવી આપણા કપડાં લઈને જાય, કાવા માથાનો માનવી આપણા કપડાં લઈને જાય અને આમ જ્યાં જોવે તો દેવાય ધોડ્યો જાય છે. એકદમ સારે અપસરાવું પાછળ દોડી છે પણ દેવાયતને એમ છું કાગડે આંબી જાય અને રાઈડ ફાટી ગઈ. બાપુ અને આમ જા સામે જોવે તો દેવાય થયો આવે છે. પાછળ અપસરાવું એકદમ ત્રિશૂળનો ઘા કર્યો અને સોકી બાંધી દીધી. આડા ત્રિશૂળની વાયડ થઈ ગઈ. અપસરાવું ઊભી રહી ગઈ. દેવાય દોડીને આવી ગયો, પણ અપસરાવું વિચાર કર્યો કે આ તો ત્રિશૂળની વાયડ છે. એટલે એણે હમયુનું રૂપ લીધું અને હમયું થઈને જેમ આમ આવવા ગયું ત્યાં બાપુએ પોતાની સિદ્ધિથી સામે ગરુડને ઉત્પન્ન કર્યા. પણ ગરુડને ભાવતા તો પાછું અત્યું એવું અપસરાવું થઈ ગયું. અને અપસરાવુંએ વિચાર કર્યો કે આ કોઈ જેવી તેવી હસ્તી નથી, આને આપણે પૂજી ન શકીએ, કારણ કે આપણે હમયું થઈને હામાં ગરુડ કરી દે. હવે આટલી શક્તિ છે ત્યાં આપણું ન હાલે. અને એ જાય છે, બાપુ અમારા કપડાં આપી દો. કે ના, તમે દ્રોહ કર્યો છે, તમને કપડાં ન અપાય, તમે મર્યાદા ચૂકી ગયો છો, એટલે તમારે દંડ ભોગવવો પડે. કે બાપુ કોઈ પણ હિસાબે કે ના, મારા શિષ્યની હારે એક પરણો તો ઘરેણા પાછા મળે, તમારા કપડાં પાછા મળે. વિચાર કરે બાપુ અમે સ્વર્ગની અપસરાવું અને આ કાળા માથાનો માનવી કે હા એની હારે પરણો, અને છૂટક્યો નથી. એટલે વિચાર કરે છે કે આપણે એક તો પરણવું પડશે અને પૃથ્વીલોકમાં આવા ગુરુના શિષ્યને હારે જો પરણી તો આપણું નામ રોશન થઈ જાય. એવો વિચાર કરી અને કહે છે કે હા કાંઈ વાંધો નહીં બાપુ, કે જે મારો શિષ્ય જેનું બાવડું પકડે એને પરણવાનું. કે વાંધો નહીં. અને કપડાં આપ્યા છે, બાજુના ધુવા આડા જઈને કપડાં પહેર્યા છે. પહેરીને આવે અને સંત શોભાશી દેવાયતને કહે છે કે બેટા બહુ ટાબક ટીબકમાં મન ન બગાડવું, ટાબક ટીબકમાં બહુ રસ ન લેવો, કારણ કે જે હાદાઈમાં છે ને એ ટાબક ટીબકમાં નથી બેટા. અને તૈયાર થઈને આવે. 3 નક્કી કરે છે કે મારે એની હારે પડવું છે, ઓલી કે મારે પડવું. એટલે એણે કપડાં વ્યવસ્થિત પહેરીને ટાબક ટીપ થઈને આવે છે અને એક અપસરા છે એને લઘર વગર કપડાં પહેર્યા છે.
આવ્યા ને કીધું આવીને સારી ઉભા રહ્યા. દેવાયતને કીધું કે જા દેવાયત પકડી લે હાથ, અને એક પછી એક મૂકી ત્રણેયને મૂકી અને પાછો જે લગર વગર છે એના હાથ પકડ્યો છે. એનું નામ છે દેવલદેવ. દેવલદેવનો હાથ પકડ્યો. દેવલદેવ કહે છે બાપુ મારે નથી પૃથ્વી લોક ઉપર આવવું, તમે આ ત્રણમાંથી કોઈને તાક ના. હવે મારા શિષ્યએ જે એનું બાવડું પકડ્યું એ અને કહે છે કે તારે હવે આની હારે લગ્ન કરવાના છે. કે પણ બાપુ આ કાળા માથાનો માનવી કંઈક શંકા કુશંકાઓ કરે, પૃથ્વી લોકના માનવીનું કાંઈ ભરોસો નહીં. આજ સારું બોલે ને કાલ ખરાબ બોલે, આજ પગે લાગતો હોય ને કાલ વાહેથી ખોદણી કરતો હોય, આજ એ મારું માન રાખે ને કાલ ન રાખે. કે ના જા હું તને વસન દઉં છું કે જે દિવસે તારી ઉપર શંકા પડે કરે તે દિવસે તું છૂટી. કે બાપુ તેથી મને તમારે દર્શન દેવા પડશે. કે હા તેથી હું દર્શન દઈશ. અને તેથી પાછો બીજો આદેશ આપે. અને તેથી નક્કી થયું કે શંકા દેવાયત કરે તેથી આ દેવલદેવને છૂટું થવું. અને દેવલદેવને કહે છે કે દેવલદેવ આ મારો શિષ્ય છે એ હાવ અબૂધ છે, હાવ અજ્ઞાની છે, એક એકડાનું જ્ઞાન નથી. તો એને તમારે તમામ 18 પુરાણનું જ્ઞાન કરાવવાનું છે. તમામ જગ્યાએ એને મોટામાં મોટો શાસ્ત્રી, મોટામાં મોટો પંડિત અને મોટામાં મોટો વક્તા બનાવી દેવાનો છે. અને કહે છે કાંઈ વાંધો નહીં બાપુ, તમારા શબ્દો શિરોમાન્ય છે, માથે ચડાવું છું. અને શોભાજી મૂકવા આવે છે અને દરવાજો ખોલે. બેટા આવી ગયો? કે હા બા આવી ગયા. આવી ગયા? કે હા. બાપુ પણ હારે છે અને મારા લગ્ન પણ બાપુએ કરાવી દીધા મંદિરની માઇલ પર, અને મારી બાઈને પણ લઈને આવ્યો છું. બે આવી અને માને પગે લાગ્યા. માં ઊભા થઈ અને બાપુને પગે લાગ્યા. અને બાપુ કહે છે કે હવે મને રજા આપો. દેવલદેવ કહે છે કે બાપુ વસન ન ચૂકતા. કે ના 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 ના, જ્યારે તારે કોઈ પણ પ્રકારની જરૂર પડે ત્યારે મને યાદ કરજે. અને આ બધું થાય છે. અને આ બે પગે લાગ્યા ને એટલો બધો આનંદ થયો માને એટલો બધો હરખ થયો. અને હરખમાં પોતાના પ્રાણ નીકળી ગયા. માની આરીકારી કરી છે. 12 દિવસ વ્યાઈ ગયા. 13મે દિવસે સ્વસ્થ થઈ અને પવિત્ર કરી નાહી ધોઈને પવિત્ર થઈ. અને દેવલદેવ કહે છે કે હવે બાપુનો આદેશ છે કે તમને મારે પંડિત બનાવવાના, માટે ત્યાં લગી ઘર સંસાર માંડવાનો નથી. એટલે 6 ફૂટ સેટું આસન રાખવાનું છે. અને હું જે તમને શિક્ષણ આપું એ તમારે લેવાનું છે. અને દેવલદેવ એને પછી 18 પુરાણનું જ્ઞાન આપવાનું શરૂ કરે છે. ત્યાં લગી જય માતાજી. હવે આવતી ફેરું જય માતાજી.